સો મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ છે ગીરમાં આવેલી લક્ઝરિયસ વિલા જેનું નામ છે ગીર ગ્લેડ્સ. અને આ જે વિલા છે એ જંગલોની વચ્ચે એકદમ મોડર્ન એમ્યુનિટી સાથે લક્ઝરિયસ વિલા છે. પ્લસ અહીંયાથી જે દીવ છે 40 કિલોમીટર થાય, સોમનાથ જે છે 1 કલાકનો રસ્તો, પ્લસ જે સાસણગીર છે એ પણ 1 કલાકનો રસ્તો. તો એકદમ કન્વિનિયન્ટ લોકેશન ઉપર છે. તો ચાલો આજે હું તમને એની લેટ્સ ગો. આ જગ્યા જે છે ટોટલી આંબાવાડીથી ઘેરાયેલી છે. આ બાજુ બધા પાછળ તમે જે જોઈ રહ્યા છો એ છે આંબા, પાછળ જંગલ છે. અને અહીંયાનું જે મેઇન એન્ટ્રન્સ છે એ સ્ટાર્ટ થાય છે અહીંયાથી. ધીસ ઇઝ ધ મેઇન એન્ટ્રન્સ. સો તમે જેવા એન્ટર થશો અહીંયા તમને આ દેખાશે આ બધા પથરા. અહીંયા એટલી ઠંડક છે બહાર જે ગરમી હતી એના બદલે. તો આ જે બિલ્ડિંગનું એક્સકેવેશન થયું એ વખતેના જે પથરા છે એનો જ યુઝ કરીને એ લોકોએ આ વસ્તુ બનાવી છે. સો લેટ્સ ગો અપ. સો આપણે સૌથી પહેલાં લેફ્ટ સાઈડ જઈશું જ્યાં તમને મળશે આ કિચન. એન્ડ લુક એટ ધીસ ડાઇનિંગ ટેબલ. ઓ માય ગોડ. તો તમે ફ્રેન્ડ્સ કે ફેમિલી સાથે આવો છો તો મસ્ત બેસીને અહીંયા તમારું લંચ, ડિનર, બ્રેકફાસ્ટ એન્જોય કરી શકો છો. આ છે ઓપન કિચન એરિયા. અહીંયા એઝ અ સર્વિંગ પ્લેટફોર્મ તરીકે યુઝ કરીએ છીએ. ધીસ ઇઝ અવર ફર્સ્ટ બેડરૂમ કે જેની ટૂર હવે અમે તમને આપીશું. સો આ છે આપણો બેઠક રૂમ કે જ્યાં તમે બેસીને ટીવી જોઈ શકો છો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વાતચીત કરી શકો છો એન્ડ જસ્ટ એન્જોય. ગીરમાં આવો તો એ લોકો તમારી મહેમાનગતિ તમને સારું સારું ખવડાવીને કરે. એન્ડ ગીરનું દેશીનું ખાવાનું એકવાર તમે જો ખાઈ લીધું તો તમે સ્પેશિયલ વારંવાર ગીર આવશો, એ પણ જમવા માટે. કોઈ કારણની જરૂર નથી, તમે કાઠિયાવાડી ખાવા પણ આવી શકો છો. કેવું છે જમવાનું? અમેઝિંગ. તો ચાલો તમને અમારા આ લક્ઝરિયસ વિલાની રૂમ ટૂર કરાવું. પ્લીઝ કમ. સો જેવા એન્ટર તમે થશો તમારી નજર સીધી જશે આ વોલ ઉપર. એટલી થોટફુલ પ્રોસેસ સાથે આ વોલ ક્રિએટ કરેલી છે. અને સૌથી પહેલાં આપણે જઈએ રૂમમાં. અલ્ટ્રા લક્ઝરિયસ અને મોડર્ન એમ્યુનિટી સાથેના છે. પ્લસ અમારું ફેવરેટ એવું કે દરેક રૂમમાંથી તમને 270 ડિગ્રી ખુલ્લો વ્યૂ મળશે. લુક એટ ધ વિન્ડોઝ. બધે જ તમને જંગલ જ જંગલ દેખાશે. એન્ડ આ રૂમનો દરેક પોર્શન એટલા થોટફુલ રીતે બનાવવામાં આવ્યો છે. જસ્ટ રિલેક્સ એન્ડ એન્જોય ધ નેચર. મેઇન ટૂર તો બાકી છે. અહીંયાનું બાથરૂમ. કમ. તો ધીસ ઇઝ ધ કોમન એરિયા. તમે અહીંયા તમારો સામાન ગોઠવી શકો છો. હાય. ધીસ ઇઝ ધ બેસિન. ધીસ ઇઝ ધ પો એરિયા. એન્ડ આ છે મારો ફેવરેટ પાર્ટ. લુક એટ ધીસ. ધીસ ઇઝ જસ્ટ બ્યુટીફુલ. સો અમે લોકો જ્યાં સ્ટે કરી રહ્યા છીએ આની વિન્ડો છે એકદમ ખુલ્લી. એન્ડ પાછળથી યુ કેન સી ધીસ ક્યુટીઝ. વેર આર યુ? ત્યાં પણ છે કિચન. સો આ હતો એનો મેઇન એરિયા. હજુ આપણી જોડે ઉપર એક ફ્લોર છે, ત્યાં શું છે તમને બતાવું. સો વેલકમ. સૌથી પહેલાં અહીંયા છે મારો આ ફેવરેટ પોર્શન
સો યુ કેન જસ્ટ ઇઝીલી ગો હિયર. સવારે કે સાંજે તમે અહીંયા મજેથી બેસી શકો છો, એકદમ કમ્ફર્ટમાં જલસા કરી અને વ્યૂ માણી શકો છો. એન્ડ લુક એટ ધીસ જકુઝી. તો આ છે જયની ફેવરેટ વસ્તુ. સામેની સાઈડ સનસેટ થાય છે, તો તમે જ્યારે ઇવનિંગમાં અહીંયા જકુઝી માણતા હો તો ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ એક્સપિરિયન્સ યુ કેન ડુ હિયર. નેક્સ્ટ પોર્શન છે અગેન માય ફેવરેટ વસ્તુ. અને અહીંયાથી તમને આખું ગ્રીન જંગલ દેખાશે. અને અહીંયા જે જોઈ શકો છો એ છે આંબા. આપણી પાસે હજુ એક રૂમ છે અહીંયા કે જ્યાં તમે બધા ફ્રેન્ડ્સ બેસીને બોર્ડ ગેમ કે એવું કંઈ રમવું હોય તો રમી શકો છો. ધીસ ઇઝ લાઈક મોર લાઈક ચિલિંગ પ્લેસ. પ્લસ અહીંયાથી પણ તમને વ્યૂ મળશે જંગલનો. તો આ પ્રોપર્ટીમાં વ્યૂની તો ક્યાંય કમી નથી. ગુડ મોર્નિંગ. સો અત્યારે વાગ્યા છે સવારના 7 અને હું ઘણા ટાઈમ પછી સનરાઈઝ જોવા માટે લાઈક વહેલા ઉઠી છું. એન્ડ લુક એટ ધ વ્યૂ. તો અહીંયાથી આખો સનરાઈઝ થશે. વી વિલ વોચ ધીસ. મારી પાછળ તમે આંબા જોઈ રહ્યા છો એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ ભાઈ ગીર છે. અને ગીરમાં સવારે લાઈક તમને ખાવા માટે તો ગીર ફેમસ છે જ, પણ એ લોકો જે રીતે મહેમાન ગતિ કરે છે. સો આપણી પાસે બ્રેકફાસ્ટમાં આટલા બધા ઓપ્શન્સ છે. જો તમે પણ અહીંયા આવો છો તો અહીંયા જે લોકલ ઇન્ગ્રીડિયન્ટ્સથી જે પણ વસ્તુ બનતી હશે તમે કહેશો એ તમને બનાવી દેશે. અહીંયા છે આપણી પાસે આજે આલુ પરાઠા અને સૌથી વસ્તુ મસ્ત દૂધ, એકદમ દેશી ગાયનું દૂધ. અહીંયા તમે પણ નેચર અને લક્ઝરીનું પરફેક્ટ કોમ્બિનેશન શોધી રહ્યા હોય તો આ જગ્યા છે તમારા માટે.